જોઈ લો હવે। तो फैमिली संजय नायक ब्लॉग्स में आप सबका स्वागत करे छे। तो मित्रों આપણે અત્યારે ચા બા પી રેડી થઈ ગયા છે અને સેટ આવી ગયા છે ટ્રેક્ટર લઈને। આમે દેખાય છે કપાસમાં પારા બાંધવાનું છે। આપણે બીજું તો આપણે નવરાઈ ગયા છે, નીંદવા બીંદવાનું આપણે કમ્પ્લીટ કરી વાળ્યું છે અને હવે તો પારા બાંધવા ગઈ છે। એ જોઈએ કેવું થાય કેવું નહીં। પૂનમ તો પાછળ બહાર છે એટલે એને જઈ બેઠો છે આગળ। આરોહી તો અત્યારે જાગીને બેઠી છે। તો ફેમિલી આપણે અત્યારે પારા બાંધવા આવ્યા છે એને તો કંઈ નહીં ફેમિલી આપણે જઈએ શું કહીશું નહીં સેટ આવી ગયા છે આજે પારા બાંધવા એટલે જોઈએ શું કે પારા બાંધીને પાવા છે કે ના પાવાનું એ આપણને પછી કહી દેશે એટલે ફાઇનલી ફેમિલી આપણે કપાસમાં પારા બાંધી દીધા છે અને અત્યારે આવી ગયા છે આપણે ઓળીએ। કપાસમાં પારા બાંધવાનું હતું એ પૂરું કરી દીધું છે। અડધું બાંધ્યું છે અડધું નથી બાંધ્યું કારણ કે બીજા નાના છે એટલે અને બીજા મોટા હતા એટલે એમાં આપણે પારા બાંધી દીધા છે અને બપોર થઈ ગયા છે। પૂનમ તો રોટલા બનાવે છે મકાઈના ને આપણે ખીચુડા લઈ આવ્યા છે। ખીચુડાનું પેલું શાક ચોરીની આપણે બનાવી દીધી, ભીંડા પણ બનાવી દીધા હતા એકવાર ચોરી એકવાર ભીંડા ને અત્યારે આપણે ખીચુડાનું શાક બનાવવાનું છે ને બીજા ભીંડા લાગ્યા છે એ આપણે એકવાર આપણે સીટને દઈ દીધા હતા ઉતારીને અને હવે ઉતારીને આપણે હાડું ખાઈને દેવાના છે એટલે કારણ કે આપણે વેચીને શાક ખાવાનું છે એટલે એમને દઈ દીધા હતા। અત્યારે સાંજે આપણે ઉતારવાના છે એ તમને મેં વિડીયોમાં બતાવી દઈશ અને અત્યારે આપણે ખીચુડા કાપી દઈએ અને કાકડી પણ અત્યારે લઈ આવ્યા છે ખાવા માટે। બીજું કે ફાઇનલી મિત્રો આપણે કાલે આપણને શેક જમવાનું બનાવી દીધું આઠમ સાતમનું અને આમાં મીઠાઈ છે એટલે ખાસી મીઠાઈ અડધી તો આપણે ખાઈ ગયા હતા। કિલા લગભગ કિલો જેવી લાવ્યા હતા, કિલો દોઢ કે આમ તો ચાખતા જ આવ્યા છે કાલના ખાતા જ આવ્યા છે પણ અત્યારે બપોરનો સમય થઈ ગયો છે। પૂનમ રોટલા બનાવે છે એટલે આપણે ખાઈ જોઈએ એટલે કાંઈ ને કાંઈ। તો ફેમિલી આરોહીને તાવ આવી છે એટલે ના પાડે હે। સવારમાં તાવ આવી ગયો હતો, અત્યારે ઉતરી ગયો હતો અને કાલે પણ તાવ આવી ગયો હતો અને આપણે દવાખાને નથી ગયા કારણ કે આપણે બીજું કામ કરતા હતા એટલે જોઈએ આજે કેવું થાય કેવું નહીં। નકર આપણે સાંજે આરોહીને પણ દવાખાને લઈ જવું છે તો ખાઈ લઈએ। આરોહી તો ના પાડે છે એટલે આપણે ખાઈ લઈએ મિત્રો। ત્યાં સુધી વિડીયો તમે કન્ટિન્યુ કરજો। બીજું કે મિત્રો ચકલી અહીંયા છે ને એ જો એ અહીંયા બેઠી છે। અહીંયા લગભગ આ ફેરે તો 3 કે 4 એવા છે એના બચ્ચા અને અહીંયા જ રહી છે એટલે આપણે ખાવાનું સવારમાં સવારે બપોરે સાંજે દઈ દઈએ છીએ। અને ઓડી આવીને અચાનક આપણને ફેમિલી અહીંયા સાપ જોવા મળેલો છે એટલે અહીંયા આની અંદર ભરાઈ ગયો છે સાપ। એને આપણે હવે જોઈએ અને એને તગડી મૂકવાનો છે। અહીંયા ક્યારથી આવીને ભરાઈ ગયો આપણને ખબર નથી એટલે વિડીયો તમે કન્ટિન્યુ રહેજો। હું તમને અત્યારે બતાવું છું અંદર આની અંદર ભરાઈ ગયો છે સાપ અત્યારે જોવા મળ્યો છે એટલે તમે વિડીયો કન્ટિન્યુ રહેજો। જય પેલ પાવ બહાર કરજો। હા આની અંદર આપણે સોરી નાખી દઈએ ફેમિલી। લે હમણાં છે અવાજ ફૂપારા મારે છે જો જય તું પાયરી જો। હા તો ફેમિલી અત્યારે સાપ બહુ ઉલું કરે છે, ફૂપારા મારે છે એટલે આપણે હવેથી એને કાઢવું પડશે નકર આપણને કાઢી જાય એટલે હરવે એને કાઢી દઈએ। આપણને દીપ તો લાગે છે પણ તઈ કાઢવાનો કોશિશ તો કરીએ છીએ। અંદર લગભગ ના દેખાતો હોય હા ફૂપાળા મારે હારી જો તમે બહાર જવા તમે પેલે સોરણ થર જાય અત્યારે હું તમને ફેમિલી બતાવું એકદમ અહીંયા જ છે એકદમ ફૂપાળા મારે છે એટલે ચડી જાઓ। જો દેખાય ને જો એકદમ બુરા છે એ નીકળ્યો જો એ જાય છે બહુ મોટો છે હા નથી જોઈ લો હવે
તો ફેમિલી કાયમિક નથી આવતો, કોઈક સમય આવી જાય છે ને હવે એને આપણે કાઢી દઈશું, કારણ કે આ તો નક્કી ના કહેવાય કઈડીએ જાય. તો ફેમિલી અત્યારે આપણે આ જાય છે, હવે જો બહાર જો, હવે એના અંદર એ પીપળાની અંદર જતો રહ્યો છે, આ સામે દેખાય એમાં. તો આપણે અહીંયા પાછા તગેડશું હવે જઈને. આપણે તો કુંડી ઉપર આવી ગયા છે એટલે અહીંયા નહીં પોકે ને. તમે છે ને હા પીલપા નાખી જાઓ, પીલપા પેલા પતરા ખામી પીલપા નાખી જાઓ. તે પછી તમારે એમ નાખી જવાનું એમ. તો અત્યારે છે ને ફેમિલી આની અંદર જતો રહ્યો છે. હવે એને આપણે ફરીથી કાઢવાની કોશિશ કરશું. તો કંઈ નહીં ફેમિલી, તમે વિડીયોમાં બન્યા રહીજો. અત્યારે હું કાઢી દઉં. તો ફેમિલી આપણે પસીનો પણ નીકળી ગયો અને અત્યારે આપણે શું અહીંયા આવી ગયા છે અને જે નાગદાદા હતા એ નીકળી ગયા છે. તરતે જ આપણે નાળિયેર ફોડવાનું કીધું એટલે નીકળી ગયા છે. એટલે હવે આપણે ગામમાં જવાનું છે અત્યારે અને આપણે નાળિયેર લઈ આવવાનું છે, પછી આપણે ફોડી દેવાનું છે. અને ફેમિલી આરોહીને તાવ આવ્યો છે એટલે આપણે આરોહીને દવાખાને પણ લઈ જવાનું છે. એટલે દવાખાને જઈએ અને નાળિયેર પણ લઈ આવશું, એટલે પછી આપણે ફોડી દઈશું ત્યાં સુધી. તો ફેમિલી આપણે નાઈને રેડી થઈ ગયા છે અને અત્યારે નહીં લીધું એટલે ગરમી બહુ થાય છે અને તડકો એવો પડે છે ને. આપણે ધનોની બહાર કાઢી દીધી છે, આરોહી તૈયાર થઈ ગઈ છે, જય પણ તૈયાર થઈ ગઈ છે. અરે લઈ જવું પડે કારણ કે અહીંયા કોઈ રહેવાર નથી, એટલે તો આપણે બાઇક બહાર કાઢી દીધું છે અને અત્યારે હવે જઈએ છીએ. તો વિડીયો તમે એટલે આપણે આવતા રહ્યા હતા સાંજે અને અત્યારે સવારમાં વિડીયો શૂટ કરીએ છીએ, કારણ કે આપણે સાંજે તો મોડું થઈ ગયું હતું એટલે. અને ફેમિલી આપણે જે કાલે નાગદાદા આવી ગયા હતા એનું આપણે નાળિયેર પણ ફોડી દીધું છે, ફોડીને અગરબત્તી કરી દીધી છે નહીં ધોઈને. તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા સુધી, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય જોહાર, જય આદિવાસી. વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોન કરી લેના, તાકી હું નવો વિડીયો નાખું એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય. તો ફેમિલી એક લાઇક જરૂર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ